તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયું છે। કચ્છ જિલ્લાના નલિયામાં ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો। નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને 3.4 ડિગ્રી પર પહોંચ્યું હતું। ભુજમાં પણ 9.2 ડિગ્રીએ ઠંડીનો અનુભવ થયો હતો। રાજકોટમાં ઠંડીનો પારો 7.3 ડિગ્રીએ પહોંચતા દિવસે પણ ઠંડીનો અનુભવ થયો હતો। તો આ તરફ વડોદરામાં 11.4 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી, અમદાવાદમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસમાં ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। તો રાજ્યમાં ઠંડીના ચમકારા અંગે વધુ વિગતો સાથે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા શિવાની જોશી। જી શિવાની, જે રીતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, કાતિલ ઠંડીમાં ગુજરાત ફેરવાયું છે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને શું આગાહી કરવામાં આવી છે, શું અપડેટ આને લઈને? જી હિમાંગિની, આપને જણાવી દઉં કે હાલ રાજ્યમાં તાપમાન ઘટતા ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આપણે જણાવ્યું એમ છેલ્લા 2 દિવસથી રાજ્યનું તાપમાન વધ્યું છે, જી પરંતુ હવામાન વિભાગનું હવે કહેવું છે કે આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો જોવા નહીં મળે। આ વસ્તુ હવામાન વિભાગે ગઈકાલે જણાવી હતી। એટલે જો આજની વાત કરવામાં આવે તો આજથી હવે ફરી એકવાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ગઈકાલે નલિયામાં 3.4 ડિગ્રી તાપમાન હતું, હવે બની શકે કે તાપમાનમાં ફરીથી 2-3 ડિગ્રીનો વધારો થતા નલિયા સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ઘટી શકે છે। આ પાછળનું કારણ પણ હવામાન વિભાગે જણાવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે 10 જાન્યુઆરી સુધી ઉત્તર પૂર્વના ભાગોમાં અસર જોવા મળશે અને તેના જ કારણે આપણે તેની અસર ગુજરાતમાં પણ થશે અને તેના કારણે ગુજરાતમાં પણ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। એટલે કે ફરી એકવાર ઠંડીનો ચમકારો ઘટી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો હાલ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, જે સામાન્ય કરતાં થોડા વધારે છે, પરંતુ હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ઉત્તરાયણના દિવસોમાં થોડીક ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે અને લોકો મજાથી પતંગ ચગાવી શકશે। આ સિવાય જો વાત કરવામાં આવે તો માઉન્ટ આબુમાં પણ જે ગુજરાતીઓનું મનપસંદ ફરવાનું સ્થળ છે, ત્યાં પણ હાલ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને ત્યાં -3 ડિગ્રી જેટલું તાપમાન થઈ ગયું છે। ત્યારે અત્યારે ત્યાં ફરવા ગયેલા લોકો બરફ વર્ષાની પણ મજા માણી રહ્યા છે। હવે બરફની સફેદ ચાદર છવાઈ ગયેલી જોવા મળી રહી છે અને ઉત્તરની પૂર્વ તરફના પવનો હાલ અહીં ફૂંકાઈ રહ્યા છે આપણા ગુજરાતમાં। તેના જ કારણે હાલ ઠંડીનું મોજું અનુભવાઈ રહ્યું છે। હાલ તો વાતાવરણ 7 દિવસ સુધી શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાન વધશે તેવી વકી તેમણે સેવી છે। જી હિમાંગિની। જી બિલકુલ શિવાની, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।